ટેટ 2 2025માં પૂછાયેલો સાયન્સનો બહુ જ ઇઝી પણ ટ્રિકી ક્વેશ્ચન કંઈક આવો હતો મિત્રો, કાર્બનનું લગભગ સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ કયું છે? 4 ઓપ્શન આપેલા છે, કોલ ટાર, કોલ ગેસ, કોક અને બિટ્યુમિન. હવે અહીંયા રાઈટ આન્સર જે છે તમારો કોક આવશે. શા માટે કોક? કારણ કે કોકની અંદર 98% જેટલો શુદ્ધ કાર્બન તમને મળે છે. હવે થોડીક માહિતી આપણે કોક કઈ રીતે બને છે એની પણ લઈ લઈએ, અને આ બીજા જે ઓપ્શન છે એ શું છે એના વિશે પણ આપણે માહિતી લઈ લઈએ. તો જો સૌથી પહેલા તો કોક વિશે જણાવી દઉં. કોક બને છે કઈ રીતે? તો કે કોક મુખ્યત્વે કોલસામાંથી બને છે. કોલસાને 1000 થી 1100 ડિગ્રી ટેમ્પરેચરની અંદર બંધ ભઠ્ઠીમાં વિથઆઉટ ઓક્સિજન, હવાની ગેરહાજરીની અંદર તમે એને તપાવો છો તો એની જે ઇમ્પ્યોરિટીઝ છે દૂર થઈ જાય છે અને તમને કોક છે મળે છે. કોક છે એનો ઉપયોગ ક્યાં કરવામાં આવે? તો કે સ્ટીલનું ઉત્પાદન થાય છે ત્યાં, અને અન્ય ધાતુઓ છે એના એક્સટ્રેક્શન માટે પણ રિડક્શન એજન્ટ તરીકે કોક છે ઉપયોગમાં લેવામાં આવે છે. હવે જ્યારે કોકને તમે કોલસાને 1100 ડિગ્રી ટેમ્પરેચર સુધી તપાવો છો વિથઆઉટ ઓક્સિજન, તો એ સળગતો નથી પણ એની ઇમ્પ્યોરિટીઝ દૂર થાય છે. તો જે તમને સાઇડ પ્રોડક્ટ મળે છે એ સાઇડ પ્રોડક્ટની અંદર તમને કોલટાર મળે છે, અને કોલટાર છે અતિ ચીકણું અને કાળું પ્રવાહી હોય છે. અને આપણે જે કપડાં સાચવવા માટે વ્હાઇટ કલરની જે ગોળીઓ યુઝ કરીએ છીએ, જેને ફિનાઇલની ગોળી કહીએ છીએ, એ પણ ભાઈ કોલટારમાંથી બને. બીજું જે બાય પ્રોડક્ટ તરીકે ગેસ નીકળે છે જ્યારે આપણે કોક બનાવતા હોય ત્યારે, તે છે કોલ ગેસ, જે ગેસીસ ફોર્મમાં હોય છે. તેનો ઉપયોગ આપણે બળતણમાં થાય છે, અને સૌથી પહેલા વહેલા કોલ ગેસનો ઉપયોગ જે છે એ બત્તી સળગાવવા માટે સ્ટ્રીટ લાઇટની અંદર કરવામાં આવેલો હતો, યાદ રાખજો. અને બિટ્યુમિન છે એ અત્યારે હાલ આપણે રોડ બનાવવા માટે ઉપયોગમાં લઈએ છીએ. તો આવી જ મસ્ત મજેદાર માહિતી મેળવવા માટે આપણી જ્ઞાન એકેડેમી જુનાગઢની ચેનલને ફોલો કરી દો. અને નવી ટેટ 1 અને ટેટ 2 માટેની બેચ છે આપણી સ્ટાર્ટ થઈ ગઈ છે 15 જૂનથી. અને જે મિત્રો આ બેચની અંદર એડમિશન લેવા માંગે છે, વહેલી તકે નીચે આપેલા નંબર ઉપર કોલ કરી અને આપણી જુનાગઢ ખાતેની જ્ઞાન એકેડેમી ખાતે બ્રાન્ચની મુલાકાત લઈ શકે છે. જય હિન્દ, જય ભારત.